મોરબીમાં ગઈ તારીખ 7ના રાત્રિના એક મકાનમાં બાકોરું પાડી અને આરોપીઓએ અંદર પ્રવેશ કરી અને મહિલા સાથે દુષ્કર્મનો બનાવ બનેલો, જે અન્વયે ગુનો દાખલ કરી તાત્કાલિક એ ડિવિઝનની ટીમ દ્વારા અને LCB SOGની ટીમ દ્વારા તાત્કાલિક એ બાબતે ગંભીરતા લઈ અને સર્વેલન્સ, ખાનગી સોર્સિસ, CCTV ફૂટેજ વગેરે લઈ અને આ ગુનાના કામે 2 આરોપીઓ છે, જે ડાયાભાઈ ખાનાભાઈ ચૌહાણ રહેવાસી મોરબી તથા હરેશભાઈ જીવાભાઈ સોલંકી રહેવાસી મોરબીવાળાની ધરપકડ કરી અને એને લગતા આગળની કાર્યવાહી ચાલુ છે. અને આ ગુનો ગંભીર હોય એને તાત્કાલિક જ ટીમ વર્કથી ગુનો શોધી અને આગળની તપાસ એ ડિવિઝન PI પટેલ સાહેબ ચલાવી રહ્યા છે. સદરુ જગ્યા જે છે અહીંયા પાછળ રૂમ છે, ત્યાં એક ખાનગી સંસ્થામાં ત્યાં હતા અને ત્યાંથી જે પાછળનો બાથરૂમ છે એની પાછળનો ભાગ છે ત્યાં લોકો મજૂરી કામ કરતા હતા બંને આરોપીઓ, અને એને પાછળથી રાત્રિના પાછળથી આવી અને બાકોરું પાડી પ્રવેશ કરી અને બનાવ બનેલ છે. થવા પાછળનું આ બંનેનો ઇતિહાસ તપાસ છે, જે આરોપીઓ છે એની માનસિકતા શું છે ઇન્વેસ્ટિગેશનમાં, કારણ કે આવું દુષ્કર્મનું કામ અગાઉ કોઈ સંડોવાયેલ છે કેમ એ બાબતની ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યા છે.